નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે ધોરણ 11 કોમર્સ ગુજરાતી માધ્યમની અંદર વિષયના આપણા કોષ્ટકો તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ જે 5 છે એની મિત્રો આપણે શરૂઆત કરી છે. એમાં આપણે પ્રથમ લેક્ચરની અંદર જોઈએ કે હિસાબી સમીકરણો છે એને આપણે કઈ રીતે મિત્રો અસર આપવાની છે. તો અહીંયા મિત્રો આપણને જે વ્યવહારો આપ્યા છે તો એ વ્યવહારો પરથી આપણે જે હિસાબી સમીકરણ છે કઈ રીતે મિત્રો અસર આપવાની છે એની આપણે વાત કરીશું. બરાબર છે. તો અહીંયા આપણને દાખલાની અંદર કીધું છે કે આમનોટ લખી અને હિસાબી સમીકરણની અંદર મિત્રો આપણે અસર જે છે એ અસર આપણે અહીંયા આપવાની છે. બરાબર છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે જે આમનોટ છે એ આમનોટ આપણે અગાઉના જે ચેપ્ટર છે પ્રકરણ 4 ની અંદર શીખી ગયા છે. એટલે મેં અહીંયા જે આમનોટ છે ખાનું છે મિત્રો એ અહીંયા રાખ્યું નથી, પરંતુ એની આમનોટ કઈ રીતના થાય એ હું તમને જણાવીશ. બરાબર છે. તો સૌથી પહેલા પ્રથમ જે વ્યવહાર છે ત્યાંથી મિત્રો શરૂઆત કરીશું કે રૂપિયા 80000 લાવી ધંધો શરૂ કર્યો. તો જ્યારે મિત્રો 80000 રૂપિયા લાવવામાં આવે છે તો એવા સંજોગોની અમલ કઈ રીતના થશે? રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. કેમ મૂડી ખાતે? કારણ કે ધંધામાં જે દી રાખે છે કે મૂડી કહેવાય. રોકડ ખાતે ઉધાર અને મૂડી ખાતે મિત્રો જમા. તો રોકડ આવશે એટલે મિત્રો શું વધશે? રોકડ વધશે. રોકડ એ મિલકત છે એટલે મિલકતના ખાનામાં લખીશ A એટલે એસેટ. બરાબર છે. એટલે મિલકત એટલે રોકડ એટલે કેટલી? 80000. હવે જે અહીંયા આપણને C એટલે શું થશે મિત્રો? મૂડી. તો મૂડી પણ વધે છે. બરાબર. મિલકત વધી 80000. બરાબર. એની સાથે મૂડી પણ વધે છે એટલે કેટલી? 80000. પરંતુ પ્રથમ વ્યવહારની અંદર દેવું કશું થતું નથી. તો હિસાબી સમીકરણ મિત્રો આપણું આવું છે કે A બરાબર C F. તો બંને બાજુ સરખું થવું જોઈએ. એટલે કે A એટલે કે કુલ મિલકતો બરાબર જે દેવું છે અને મૂડી છે બંનેનો સરવાળો કરે તો એના બરાબર થવું જોઈએ. બરાબર છે. તો અહીંયા જુઓ A બરાબર C F થઈ ગયું. જુઓ A એટલે મિલકતો બરાબર 80 ને 80000 થઈ ગયા. બાજુ અહીંયા પણ જુઓ 80000. તો અહીંયા જે મિલકતો જે છે એ મિલકતો બરાબર દેવું પ્લસ મૂડી એ સરખું થવું જોઈએ. તો પ્રથમ સમીકરણ કેવું છે? સંતુલિત છે. મિત્રો બીજો વ્યવહાર આપણે જોઈએ તો બીજા વ્યવહારની અંદર કીધું છે રૂપિયા 20000 બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું. બેંકમાં ભરીને ખાતું જ્યારે ખોલાવવામાં આવે ત્યારે આમદ પ્રમાણે થશે કે બેંક ખાતે ઉધાર, કારણ કે બેંક લેનાર છે વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે. બરાબર. ત્યારબાદ તે રોકડ જાય છે. રોકડ ખાતે શું થશે મિત્રો? જમા થશે. એટલે અહીંયા શું થશે? તો કે અહીંયા રોકડ ઘટશે અને સાથે સાથે રોકડ ઘટશે. બરાબર છે. તો રોકડ તો ઘટે છે પરંતુ આપણું શું વધશે? તો બેંક શિલક વધશે. એટલે બેંકની અંદર પૈસા વધશે. તો રોકડ શિલક આપણે જે 80000 માંથી 20000 બેંકમાં ભર્યા એટલે માઈનસ કર્યા 20000. 80 માંથી 20000 જશે એટલે 60000. બેંક શિલક ક્યાંથી આવી? તો બેંકમાં પૈસા 20000 ભર્યા એટલે મેં 20000 એટલે 60 ને 20 80. અને આ બાજુ તો દેવું છે અને એવું જ રહેશે. એમાં કોઈ પણ પ્રકારનો વ્યવહાર થશે એટલે બંને વચ્ચે સરખા થઈ 80000 અને 80. ત્રીજી મિત્રો અમૃત આપણે જોઈશું. તો ત્રીજા વ્યવહારની અંદર કીધું છે કે રૂપિયા 40000 ની હિમાલી પાસેથી માલની ઉધાર ખરીદી કરી. હિમાલી પાસેથી મિત્રો માલની ઉધાર ખરીદી કરવામાં આવે છે. એટલે માલ સ્ટોક આવે છે ખરીદ ખાતે ઉધાર તે આપનાર કોણ છે? હિમાલી. તે હિમાલી ખાતે જમા. એટલે કે મિલકત વધે છે સાથે સાથે મિત્રો શું વધે છે? દેવું વધે છે. એટલે આપણે જે અહીંયા જેની અંદર ફેરફાર કરવો હોય એ આપણે પહેલા લઈશું. તો માલ સ્ટોક વધ્યો છે એટલે માલ સ્ટોક ની અંદર સૌથી પહેલા લખીશું માલ સ્ટોક કેટલો આવ્યો? 40000 ની ખરીદી કરી તે. રોકડ જેવી છે એવી લખી દેવાની. પેલી 60000 બેંક સિલક 20000 હતી એની લખી દીધી 20000. બધાનો સરવાળો કરીશું એટલે 1 લાખ અને 20000. પરંતુ મિત્રો અહીંયા જે માલ સ્ટોક વધ્યો એની સાથે શું વધ્યું? ઓકે, દેવું વધ્યું છે. બરાબર છે. એટલે શેમાં આવશે? જવાબદારીની અંદર આવશે કે દેવું કોના ખાતે? હિમાલી 40000. 80000 પ્લસ 40000 એટલે કેટલા થશે? 1,20,000. એટલે બંને બાજુ સરખા થઈ જશે. આગળનો વ્યવહારની મિત્રો વાત કરીએ કે રૂપિયા 3000 નો માલ રોકડેથી ખરીદ્યો. માલની ખરીદી કરવામાં આવી તો માલની ખરીદી કરવામાં આવે એવા સંજોગોની અંદર રોકડેથી ખરીદી એટલે રોકડ શિલક ઘટશે અને બીજું શું વધશે? તો માલ સ્ટોક વધશે. એટલે એક મિલકત વધશે એની સાથે બીજી મિલકતમાં મિત્રો ઘટાડો થશે. તો રોકડ શિલક આપણી પાસે 60000 હતી, 30000 ની મિત્રો ખરીદી કરી લઈ રહેશે 30000. હવે માલ સ્ટોક આપણી પાસે હતો કેટલો? 40000 રૂપિયાનો માલ સામાન આપણી પાસે હતો અને નવી ખરીદી કરી એટલે 40000 પ્લસ 30 એટલે કેટલા થશે? 70000. એટલે બેંક શિલક જેવી છે એવી મિત્રો આપણે કેટલી લખવાની? બધાનો મિત્રો સરવાળો કરીશું એટલે કેટલા આવશે? 1,20,000. બરાબર છે. અહીંયા જે મૂડી છે અને જે દેવું છે એમાં કોઈ પણ પ્રકારનો મિત્રો અહીંયા ફેરફાર થશે નહીં. આગળના વ્યવહારની મિત્રો આપણે વાત કરીએ તો આગળના વ્યવહારની અંદર આપણે કીધું છે કે રૂપિયા 35,000 નો માલ જસ્લીને
₹55,000 માં ઉધાર વેચ્યો. એટલે આપણી પાસે મિત્રો માલ સામાન જે હતો 35,000 નો માલ સામાન હતો એ આપણે કેટલામાં વેચ્યો? 55,000 માં વેચ્યો. એટલે કે આપણા માલની જે કિંમત છે એના કરતાં વધારે કિંમતમાં વેચ્યો એટલે મિત્રો અહીંયા શું થશે? નફો થશે. પરંતુ એ પહેલા આપણે માલ સ્ટોકની અંદર આપણે મિત્રો ઘટાડો કરી દઈશું. તો આપણી પાસે માલ સ્ટોક કેટલો હતો? તો 70,000 હતો. તો સૌથી પહેલા આપણે લખીશું કે જે માલ સામાન જે આપણી પાસે 70,000 છે તે 70,000 બરાબર છે. હવે એમાંથી વેચાણ કર્યું 35,000 એટલે કેટલો માલ સામાન રહ્યો? 35,000 નો અને 35,000. હવે દેવાદાર, કારણ કે આપણે જસ્ટિનને જે માલ વેચ્યો છે એ શું થશે? આપણા એક પ્રકારનું શું થશે? દેવાદારો થશે. એટલે મેં શું લખ્યું છે? દેવાદાર 55,000 બરાબર છે. હવે આપણે જે રોકડ સિલક જે હતી એ લખીશું આપણે 30,000 અને 30,000 અને બેંક સિલક જે હતી એની 20,000 અને 20,000 બરાબર છે. હવે અહીંયા 35,000 નો માલ હતો કેટલામાં વેચ્યો? 55,000 માં. તો મિત્રો નફો કેટલો છે? 20,000. જ્યારે બી નફો થાય, આવક પ્રાપ્ત થાય, મૂડીની અંદર શું થાય મિત્રો? પ્લસ થશે. એટલે 80,000 પ્લસ 20 એટલે કેટલા થશે? 1 લાખ. અને દેવું જે હતું એવું ને એવું ચાલી શકાય બરાબર છે. જો અહીંયા સરવાળો જો 1,40,000 થશે, 1 લાખ પ્લસ 40,000 એટલે 1,40,000. તો આ બંને બધું મિત્રો સરખું થવું જોઈએ. આગળના નિયમોની વાત કરીશું. તો ₹10,000 નો માલ 18,000 માં રોકડેથી વેચ્યો. આપણી પાસે મિત્રો માલ સામાન કેટલાનો છે? 10,000 નો છે. પરંતુ વેચ્યો કેટલામાં? 18,000. તો નફો કેટલો થશે? તો કે 8,000 નફો થશે. તો અહીંયા જો મૂડીમાં શું થશે? પ્લસ થશે બરાબર છે. તો અહીંયા જે નફો જે છે મિત્રો એ નફાની મિત્રો આપણે વાત કરીશું. તો જે નફો છે એ નફો આપણે અહીંયા થશે 8,000 નફો થશે. અને એ નફાની અંદર 20 છે બરાબર, પરંતુ જે બીજો નફો આપણને કેટલો થવાનો છે? 8,000 થશે. એટલે કે 1 લાખ અને 8,000 બરાબર છે. 8,000 નો નફો થશે. ત્યારબાદ માલ સ્ટોક 35,000 નો હતો, 10,000 માં વેચ્યો એટલે કેટલા આવ્યા? 25,000. હવે રોકડ સિલક જે હતી એની 30,000 માં 30,000 બરાબર, પરંતુ આપણે અહીંયા વેચાણ કર્યું એટલે 18,000 શું થશે? પ્લસ થશે. એટલે 30,000 પ્લસ 18,000 એટલે કેટલા થશે? 48,000. દેવાદાર હતા એને એટલા દેવાના છે. બેંક સિલક પણ એની જ આવશે બરાબર. અહીંયા એક જે શું વધશે? તો કે મૂડી વધશે બરાબર. એટલે 1,08,000 અને 40,000 એટલે 1,48,000. આ બંને બાજુ મિત્રો કેવું થવું જોઈએ? સરખું થવું જોઈએ. આગળનું વ્યવહાર મિત્રો આપણે જોઈશું. તો અહીંયા આપણને કીધું છે કે હિમાનીને ₹2,000 નો માલ પરત કર્યો. તો મિત્રો અહીંયા શું કરવામાં આવે છે? માલ પરત કર. ખરીદેલો માલ મિત્રો પરત થાય છે. તો જ્યારે ખરીદેલો માલ પરત થશે બરાબર છે, તો માલ સ્ટોક આપણી પાસે ઘટશે. હતો કેટલો? 25,000. 2,000 નો માલ સ્ટોક એટલે કેટલો થશે? 23,000 બરાબર. રોકડ સિલક જે હતી આપણે લખી દેવાની 48 ના 48, દેવાદાર પણ 55 અને બેંક સિલક પણ 20. બધાનો સરવાળો કરીશું એટલે 1,46,000. મૂડી અને જે નફો છે એ જે છે એવા ને એવા મિત્રો રહેશે. અહીંયા આપણે નફો 8,000 પ્લસ કર્યો હતો એટલે કેટલા આવશે? 1,08,000 આવશે બરાબર. 1,08,000. અને જે માલ સામાન મિત્રો જ્યારે આપણે પરત કરીએ છીએ તો એવા સંજોગોની અંદર જ્યારે માલ સામાન પરત થશે તો મૂડી પણ શું થશે મિત્રો? બાદ થશે બરાબર છે. એટલે 2,000 કરીશું આપણે એટલે કેટલા થશે? 1,06,000 અને 4 એટલે કેટલા થશે? 1,46,000. આ બંને કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ બરાબર છે. તો આ રીતના મિત્રો આપણે જે ગણતરી કરવાની છે. તો મિત્રો વ્યવહાર જે છે એ આટલું જોઈએ કે જસ્ટિને ₹4,000 નો માલ પરત કર્યો. તો જસ્ટિને મિત્રો આપણે જે માલ આપણે આપ્યો હતો એ મિત્રો આપણને શું અહીંયા કરે છે? પરત કર્યો. તો જસ્ટિન મિત્રો આપણે જ્યારે પરત કરે છે તો એવા સંજોગોની અંદર શું થશે? કે વેચેલો માલ મિત્રો અહીંયા શું થાય છે? પરત થશે. તો એવા સંજોગોની અંદર શું થશે? તો કે જ્યારે માલ જે છે એ મિત્રો પરત કરવામાં આવે છે તો આપણે અહીંયા શું થશે? માલ સ્ટોક જે છે એ મિત્રો અહીંયા શું થશે? તો કે એની અંદર મિત્રો અહીંયા વધારો થશે બરાબર છે. 23,000 પ્લસ 4 એટલે કેટલા થશે? 27,000 થશે. દેવાદારો જે હતા એને 55,000 ના 55,000 બરાબર છે. તો દેવાદારો 55,000 હતા, માલ પરત કર્યો એટલે 4,000 નો ઘટાડો થશે એટલે કેટલા થશે? 51,000. સ્ટોક આપણી પાસે 48,000 નો જે છે એ આપણે વાત કરીશું બરાબર છે. અહીંયા સ્ટોક આપણે બીજો વખત લખ્યો છે કારણ કે સ્ટોક અહીંયા શું કર્યો છે? તો કે જે સ્ટોક હતો એની મિત્રો આપણે જે વાત કરીએ તો એ માલ સ્ટોક જે છે અહીંયા સોરી માલ સ્ટોક નથી, એ શું છે? રોકડ સિલક જે છે એ આપણે અહીંયા લખવાની બાકી હતી. રોકડ સિલક કેટલી છે?
48,000 છે અને બેંક સિલક જે 20,000 છે તેની બધાનો સરવાળો કરીશું એટલે 1,46,000 આપણી જે મૂડી હતી એ પ્રમાણે બીજું 1,08,000 અને દેવું જે છે 38,000 અને 38,000. નવા વ્યવહારની મિત્રો આપણે વાત કરીએ તો નવા વ્યવહારમાં કીધું છે હિમાલ અને જસ્ટિસ સાથે હિસાબની પતાવટ થઈ. તો હિમાલની પાસે આપણે કેટલા હિમાલને ચૂકવવાના હતા? તો 38,000 રૂપિયા આપણે ચૂકવવાના છે, બરાબર છે. અને જે જસ્લીન છે એને કેટલા? 51,000. તો બંને મિત્રો હિસાબની પતાવટ પ્રમાણે છે તો રોકડા પૈસા આપણી પાસે છે 48,000. હવે આપણને જસ્લીન પૈસા આપણને આપે છે, રોકડ વધશે 48,000 + 51,000 એટલે કેટલા થશે? 99,000 થશે. હવે આપણે શું કરવાના? હિમાલયને ચૂકવવાના છે કેટલા? તો કે 38,000 એટલે 38,000 શું થશે મિત્રો? 12 થશે. એટલે 12 કરીએ 12 એટલે કેટલા થશે? 61,000. જેવું છે એવું પેલું મૂકી દઈશું. માસ્ટર જે છે 27 ના 27, બેંક સિલક જે છે એ 20,000 અને 20,000. બધા સરવાળો કરીશું તો 1,08,000 થશે. આ જે સરવાળો છે એ 1,08,000. કારણ કે આ શું થાય? ચૂકવ્યા છે તો અહીંયા શું થશે? દેવામાં મિત્રો ઘટાડો થઈ જશે. ત્યારબાદ આગળના વ્યવહારની વાત કરીએ રૂપિયા 4,000 પગારના ચેકની પહેલો જ્યારે મિત્રો આપણે કોઈ પણ ખર્ચની ચૂકવણી કરીએ તો શું થશે? તો કે રોકડ ઘટશે અને સાથે સાથે જે મૂડી પણ ઘટશે. તો જુઓ અહીંયા શું થાય છે? તો કે અહીંયા પણ એ પ્રમાણે છે કે એની મિત્રો જ્યારે શું કરવામાં આવે છે? ચૂકવણી કરવામાં આવે છે તો એવા સંજોગોની અંદર એમાં પણ મિત્રો શું થશે? ઘટાડો થશે, બરાબર છે. તો આપણે ઘટાડો પણ અહીંયા લઈશું. ચેકથી ચૂકવ્યા છે 4,000 પણ એની પણ મિત્રો આપણે વાત કરીશું. ત્યારબાદ મિત્રો આગળનો જે વ્યવહાર છે એની આપણે વાત કરીએ તો જે 10,000 છે સોરી 10 ને 5,000 બેંકમાંથી ઉપાડ્યા તો 5,000 જ્યારે ઉપાડવામાં આવે છે શું થશે? તો કે એમાં મિત્રો આપણે ઘટાડો કરવો પડશે. 20,000 માંથી 5,000 એટલે 15,000 થઈ કે બેંકમાંથી ઉપાડ્યા એટલે રોકડા પૈસા વધશે 105 કેટલા થશે? 66,000 થશે. માર્ચ ઓફ જે હતો તેનો 27 નો 27 એક આઠ થઈ ગયા. આપણે જેવું છે એટલું આપણે મૂકી દેવાનું છે. 11નો વ્યવહાર જોઈએ કે જ્યારે પગારના ચેકથી ચૂકવ્યા પગારના ચેકથી ચૂકવેલા બેંક સિલક જે છે એમાં ઘટાડો થશે કારણ કે ચેકથી ચૂકવ્યા છે 15,000 - 4,000 કેટલા થશે? 11,000. રોકડો જે હતી એ 66,000 નો સ્ટોક નો 27 નો 27 બધાનો મિત્રો સરવાળો કરીશું એટલે 1,04,000 થશે. મૂડી તો મૂડીની અંદર કારણ કે પગારની ચૂકવણી કરીએ છીએ એટલે ખર્ચ જે છે એ શું થશે? માઈનસ 1,08,000 - 4,000 એટલે 1,04,000. બંનેનો સરવાળો કેવો થવો જોઈએ? સરખો થવો જોઈએ. ત્યારબાદ 12નો જે વ્યવહાર છે એની મિત્રો આપણે વાત કરીએ તો રૂપિયા 3,000 કમિશનના રોકડા મળ્યા 2500 મળવાના કેવા છે? બાકી છે. તો રોકડા મળ્યા તો રોકડમાં શું થશે? પ્લસ 66,000 + 3,000 કમિશનના મળ્યા એટલે 66,000 મળવાના બાકી કેટલા છે? 2500. કોઈ પણ મિત્રો જ્યારે આવક આપણને મળે તો શું વધે? મૂડી વધે. તો 3,000 + 2500 એટલે કેટલા થશે? 55,000. 1,04,000 + 55,000 કેટલા થશે? 1,09,500. બધાનો મિત્રો સરવાળો કરીશું તો બંને વળી કેવો થશે? સરખો થશે. ત્યારબાદ 13મા વ્યવહારની મિત્રો આપણે વાત કરીએ તો 13મા વ્યવહારમાં કીધું કે 4,000 નું ભાડું ચૂકવ્યું અને 1,500 ચૂકવવાનું બાકી છે. ભાડું ચૂકવ્યું શું થશે મિત્રો? રોકડામાંથી બાદ થશે 69,000 - 4,000 એટલે 65,000, બરાબર છે. અહીંયા જે બેઠું છે મૂકી દેવાનું 2500 11,027 બરાબર. હવે જો 4,000 પર ચૂકવવાનું બાકી કેટલું? કે 1,500. તો જે દેવું છે એ દેવું મિત્રો અહીંયા લખવું પડશે કે ચૂકવવાનું બાકી ભાડું કેટલું ભાડું બાકી છે? તો 1,500 બાકી છે. 1,500 મિત્રો આપણે નોંધ કરવી પડશે. 1,09,555 1 લાખ ને કેટલા થશે? 4,000 થશે. અને ચૂકવવાનું બાકી ભાડું છે દેવું થયું એટલે આ બંનેનો સરવાળો કરશું એટલે 1 લાખ માંથી કેટલો થશે મિત્રો? 500 થશે. બરાબર. ચોથમો રૂપિયા 2,000 નો માલ ધર્માદામાં આપ્યો. જ્યારે મિત્રો માલ સામાન ધર્માદામાની અંદર આપણે આપીએ છીએ તો એ પ્રકારનો આપણે શું છે? ખર્ચ છે. જ્યારે ખર્ચ થાય તો મૂડીમાં કેટલો ઘટાડો થાય છે? તો ધર્માદામાં 2,000 નો માલ આપ્યો એટલે 1,04,000 માંથી 2,000 જશે એટલે કેટલા આવશે? 1,01,000. ધર્માદાની અંદર મિત્રો માલ સામાન આપ્યો એટલે માલ સ્ટોકની અંદર શું થશે? ઘટાડો થશે. 27,000 માંથી 2,000 જશે એટલે કેટલા રહેશે? 25,000. પછી બાકી જે એન્ટ્રી છે એની કેટલી લખી દેવાની છે? 1,03,500 બરાબર છે. પછી અહીંયા પણ જુઓ મૂડી છે અને દેવું બંનેનો સરવાળો કરશો તો પણ કેટલો થશે? 1 લાખ અને 3,000 અને કેટલો થશે? 500 થશે. તો એ રીતના તમારા બંને બાજુના મિત્રો જે સરવાળા છે એ સરવાળા સરખા થવા જોઈએ. ત્યારબાદ 15મી તારીખનો જે
વ્યવહાર લઈ ગયો રૂપિયા 15000 પ્રેક્ષક ફર્નિચર માટે ફર્નિચર ખરીદ્યું. તો જ્યારે મિત્રો આપણે કોઈ પણ મિલકતની ખરીદી કરીએ છીએ તો એવા સંજોગોની અંદર મિલકતની જ્યારે ખરીદી કરીએ એટલે મિલકત વધશે, મિલકતનો પાછો આવશે 15000 ના 15000. હવે પ્રેક્ષક ફર્નિચર માટે જે ખરીદ્યું છે એટલે શું થશે, આપણું દેવું પણ વધશે. એટલે દેવાની અંદર મિત્રો પ્લસ થશે 15000. એટલે 15000 + 1500 એટલે 16500. બાકીની એન્ટ્રી જેવી છે એવી ટેક્સ આપણે લખવાની છે, મૂડી પણ જેવી છે એવી જ રહેશે. એમાં કોઈ પણ પ્રકારનો મિત્રો આપણે અહીંયા ફેરફાર જે છે આપણે કરવાનો નથી. બરાબર છે. ત્યારબાદ મિત્રો આગળનો જે વ્યવહાર છે એ આપણે જોઈશું. તો 16મી તારીખે 6000 દીકરીની કોલેજ ફી ભરી. તો કોલેજ ફી મિત્રો જ્યારે ભરવામાં આવે છે અંકલ ખર્ચ એટલે ઉપાડ છે એ આપણે રોકડમાં મિત્રો બાદ કરવા પડશે. એટલે 65000 - 6000 એટલે અંદર 59000 આપણે લખવા પડશે. બાકીની એન્ટ્રી જેવી છે સેમ ટુ સેમ આપણે લખી દેવાની છે. બરાબર છે. જ્યારે પણ ઉપાડ કરવામાં આવે મૂડીમાંથી મિત્રો શું થશે, બાદ થશે. 1,02,000 માંથી 6000 બાદ થશે એટલે કેટલા થશે, 96000. 96000 + 16500 આપણે કરીશું એટલે 1,12,500 થશે. બરાબર છે. ત્યારબાદ મિત્રો આગળનો વ્યવહાર આપણે જોઈએ કે ₹500 બેંકની વ્યાજના જમા કર્યા, બેંક ચાર્જના ₹200 આપણા ખાતે ઉધાર્યા છે. તો મિત્રો બેંક આપણને અમુક જે સેવાઓ આપે છે એ બધાની ચાર્જીસ વસૂલ કરે છે. તો આપણે આ જે બી એન્ટ્રી થવાની છે શેમાં થશે, તો કે આપણે બેંકની અંદર થશે. તો આપણે અહીંયા બેંક સિવાય આપણી પાસે 11000 છે, ત્યાંથી જમા કર્યા તો આપણે પ્લસ થશે 500 અને જે બેંક ચાર્જ લીધો છે મિત્રો શું કર્યો આપણે બાદ કર્યો. તો પ્લસ અને માઈનસ કરતા કેટલા આવશે, 11000 અને 300. બાકીની એન્ટ્રી જેવી છે એ આપણે લખવાની છે. કોઈ પણ પ્રકારનો મિત્રો આપણે ફેરફાર છે કરવાનો નથી. પરંતુ બીજા મૂળની અંદર થશે જે વ્યાજ છે એ વ્યાજ શું થશે, પ્લસ થશે. જે ચાર્જીસ છે એ ચાર્જીસ શું થશે, તો કે જે ચાર્જીસ લીધા છે મિત્રો આપણે બાદ કરવા પડશે. ત્યારબાદ એનું જે ભાડું જે છે પ્રેક્ષક ફર્નિચર માં બરાબર છે એની જે એન્ટ્રી છે સેમ ટુ સેમ આવશે. કોઈ પણ પ્રકારનો મિત્રો આપણે ફેરફાર કરવાનો નથી. ત્યારબાદ મિત્રો આપણે આગળનો વ્યવહાર જોઈએ. 18મી તારીખ પર જે છે કે વ્યાજના ₹250 અગાઉથી મળ્યા છે. અગાઉથી આપણને મળ્યા છે બરાબર છે. અમુક એવા હોય કે આપણે પહેલાથી આપી દે, અમુક એવા હોય કે ના પણ આપે. તો આ ભાઈએ શું કર્યું છે, પહેલાથી આપણને આપી દીધા છે. તો મિત્રો જ્યારે આપણને અગાઉથી મળ્યા છે તો શું વધશે, રોકડ સિલક વધશે. બરાબર છે. રોકડ સિલક આપણી પાસે કેટલી હતી, 59000 હતી. એમાં અગાઉથી મળ્યા 59000 + 2500 એટલે 61500. ત્યારબાદ બેંક સિલક ફર્નિચર માલ સ્ટોક અને અગાઉથી મળ્યા તો બધી વસ્તુ મિત્રો સેમ ટુ સેમ રહેશે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. મેં તમને પહેલા પણ કીધું તે પ્રમાણે કોઈ પણ પ્રકારની મિત્રો જ્યારે આપણને આવક મળે છે તો એ મૂડીમાં શું થાય મિત્રો, પ્લસ થશે. તો 2500 બી અહીંયા પ્લસ થશે. તો 96300 + 2500 98300 + 16500 બંનેનો મિત્રો સરવાળો કરીશું એટલે કેટલો થશે, 1,15,300. તો આ રીતના મિત્રો આપણે બંને બાજુ જે સરવાળા છે સરખા કરવા જોઈએ. ત્યારબાદ મિત્રો આપણે છેલ્લે જોઈએ કે જાહેરાત કરતા ₹2000 અગાઉથી ચૂક્યા. તો મિત્રો જ્યારે અગાઉથી ચૂકવણી કરવામાં આવી હોય તો એવા સંજોગોની અંદર શું થશે, તો કે અગાઉથી ખર્ચાઓ ચૂક્યા હોય તો મિત્રો એમાંથી જે મૂડી છે એ મૂડીમાં મિત્રો ઘટાડો થશે. તો રોકડ સિવાય 61500 હતી એમાંથી આપણે 2000 ચૂક્યા જાહેરાત કરી એટલે મિત્રો માઈનસ થશે. તો કેટલા આવશે, 59500. બાકીની જે એન્ટ્રી છે એવી રીતે તમારે મિત્રો અહીંયા બેંકની લખવાની છે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. મેં પહેલા પણ કીધું એ પ્રમાણે કે જ્યારે ખર્ચાની ચૂકવણી થાય મૂડીમાંથી મિત્રો શું થશે, બાદ કરવામાં આવશે. બાકીનું જે આપણું દેવું છે એ પણ એવું ને એવું રહેશે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નથી. આપણને સરવાળો કરીશું 1,13,300 96,800 + 16,500 બંનેનો સરવાળો કરીશું તો તમને સરખો થશે. તો આ રીતના મિત્રો જે દાખલા છે તમારે ગણવાના છે. ખૂબ જ સહેલા છે, સરળ છે. તમને અંમત આવડતી હશે તો આની જે અસરો છે તમે સરળતાથી મિત્રો આપી શકશો. નવા લેક્ચર સાથે મિત્રો આપણે મળીશું. ચાલો, થેન્ક યુ.